નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં દશામા વ્રતને લઈ બજારોમાં શ્રદ્ધાળુઓની ભીડ। પ્રતિમા, પૂજાપો અને શણગાર ખરીદવા ભક્તોથી બજારો છલકાયા। શનિવારે વાજતે ગાજતે લઈ જવાતી દશામાની શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું। ભરૂચમાં હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસના તહેવારો તાણે જ ધાર્મિક લાગણી અને કોમી વૈમનસ્ય ફેલાવવાનું ષડયંત્ર। ઇન્સ્ટાગ્રામમાં હિન્દુ દેવી દેવતાઓ પર આપત્તિજનક પોસ્ટ કરનાર 3 આરોપીઓની ધરપકડ। કંઠાળાના મુફ્તી સામે ગૌમાંસ અને હિન્દુ ગ્રંથો વિશે પેમ્ફલેટ છપાવવા બદલ કાયદેસરની કાર્યવાહી। અંકલેશ્વરમાં રસ્તા બાદ હવે હરાયા દોડતી પરેશાન પ્રજા। ગડખોલથી બ્રિજ, રેલવેથી 3 રસ્તા સર્કલ સુધી અડીંગો જમાવતા પશુઓ। ટ્રાફિક અકસ્માત સહિતની મુશ્કેલીઓનો સામનો વેઠતા વાહન ચાલકોને રાહદારીઓ। ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના બજારો રવિવારથી 10 દિવસનું આતિથ્ય માણવા આવતા દશામાના વ્રતને લઈ આજે ખરીદારીથી છલકાયા હતા। રવિવારે અમાસ દિવાસા સાથે દશામાનું પર્વ શરૂ થશે। 10 દિવસ દશામાને ઘરે બિરાજમાન કરવા શ્રદ્ધાળુઓમાં આજે શનિવારે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો। ભરૂચ અને અંકલેશ્વરના બજારો સહિત તાલુકાઓમાં ભક્તો દશામાના પ્રતિમા, શણગાર અને પૂજાપો ખરીદવા ઉમટી પડ્યા હતા। દશામાની ભક્તોએ વાજતે ગાજતે શોભાયાત્રા પણ કાઢી પોતાના ઘરે પધરામણી કરાવી હતી। ભરૂચ અને અંકલેશ્વરના માર્ગો સહિત બજારો દશામાના વ્રતના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા। રવિવારે ભક્તો દશામાની પ્રતિમાનું શ્રદ્ધાભેર સ્થાપન કરી 10 દિવસ વિધિવત પૂજન અર્ચન કરી વ્રતની ઉજવણી કરશે। કોમી સંવેદનશીલ વિસ્તાર એવા ભરૂચ જિલ્લામાં કોમી વૈમનસ્ય ફેલાવવાના અને શાંતિ દોહડવાના 2 કાવતરાઓ સામે આવતા ભરૂચ પોલીસે 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરી કુલ 4 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા મોહમ્મદ વાહિદ, મોહમ્મદ હસન અને મિર્ઝા મોહમ્મદ સાનીએ ધાર્મિક ટિપ્પણીઓ કરતી વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી। આ પોસ્ટ વાયરલ થતા પોલીસના ધ્યાને આવી હતી। ધાર્મિક લાગણી દુભાવવાના અને શાંતિ દોહડવાના કરાયેલા પ્રયાસની ગંભીર નોંધ લેવામાં આવી હતી। ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગે વાયરલ પોસ્ટના આધારે એકાઉન્ટ ધારકોની માહિતી મેળવી તેમની ધરપકડ કરવામાં આવી છે। આ યુવાનો કોઈની દોરવણીમાં આવી પોસ્ટ કરી છે કે કેમ તે માહિતી બહાર લાવવા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે। ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક ગ્રુપમાં 4 જેટલા ઈસમોએ હિન્દુ દેવી દેવતાના સંબંધમાં બીભત્સ ટિપ્પણીઓ કરેલી અને ગ્રુપમાં જોડાયેલા અન્ય હિન્દુ ઈસમોને વ્યક્તિઓને મા બેન સમાણી ગાળો સંબોધતી ટિપ્પણીઓ કરેલી। તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત આપતા કોમી વૈમનસ્ય ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબબ 4 ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને તે અનુસંધાને સાયબર ક્રાઇમના પીઆઈ શ્રીએ તપાસ કરતા એમાં પુરાવા મળતા 4 પૈકી 3 આરોપીઓ જે છે એમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આવું કરવા પાછળનો એમનો આશય શું હતો અને આવું કરવા માટે એમને કોઈએ પ્રેર્યા છે કે કેમ એ સંબંધમાં એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવા માટે
આજે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. શહેરની શાંતિ દહોડવાના અન્ય એક કિસ્સામાં કંઠારિયા ગામનો અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ એક પત્રિકા બનાવી તેની કોપી કઢાવી વેચવા નીકળ્યું હતું. આ પત્રિકા એક જાગૃત નાગરિકના હાથમાં આવી જતા તેણે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન પત્રિકામાં ભડકાવનારું લખાણ લખવામાં આવ્યું હતું. પોલીસે આ પત્રિકા કોમી રમખાણોનું કારણ બને તે પૂર્વે અબ્દુલ અઝીઝ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વિવાદાસ્પદ પત્રિકાઓ કબજે કરી લીધી છે. અબ્દુલ અઝીઝના રિમાન્ડ મેળવી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના હદમાં આવેલ કંથારિયા ગામે આજથી 2 દિવસ પહેલા એક વ્યક્તિના હાથમાં એક પેમ્પલેટ ફરતું હાથમાં આવેલું. એ પેમ્પલેટમાં એવું લખાણ કરેલું હતું કે હિન્દુ ધર્મમાં ગૌમાંસ ખાવાનું હિન્દુ ધર્મના જે ગ્રંથો છે એ સમર્થન કરે છે. તેમજ એમાં હિન્દુના જે મહાન ગ્રંથો છે મહાભારત, રામાયણ, એમાં પણ ખોટું અર્થઘટન કરીને એને આ પેમ્પલેટમાં અભિવ્યક્તિ કરેલી કે જેથી જે વાંચવામાં આવે તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી દુભાય અને કોમી વૈમનસ્ય ફેલાય. એવી હકીકત દર્શાવતું આ પેમ્પલેટ ફરતું ધ્યાન ઉપર આવતા ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે આ જે લખાણ કરેલું છે એ કંથારિયા ગામનો એક વ્યક્તિ છે અઝીઝ અહેમદ પટેલ કે જે એનું ઉર્ફે મુફ્તી તરીકે ઓળખાય છે. એ વ્યક્તિએ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આવું લખાણ લખવા માટે એને કોઈએ ઉશ્કેર્યો છે કે કેમ અને આવું લખાણ પ્રસિદ્ધ કરવામાં બીજા કોઈ લોકો પણ સંકળાયેલા છે કે કેમ એ દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવા માટેની ભરૂચ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ એક અતિ સંવેદનશીલ નગરની ગણતરીમાં આવે છે. ધાર્મિક ટિપ્પણીઓ કરતી સોશિયલ મીડિયાની પોસ્ટ અને પત્રિકા રમખાણો જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી કરે તે પહેલા પોલીસે 2 અલગ અલગ ગુનાઓમાં 4 લોકોની ધરપકડ કરી મામલો વિચકે તે પહેલા પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઈ લેતા હાશકારો અનુભવાયો છે. અંકલેશ્વર શહેરના ચોમાસામાં ખાડામાં ગયેલા રસ્તાઓથી નગરજનોને છુટકારો મળ્યો નથી. ત્યાં અડીંગો જમાવતા હરાયા પશુઓના કારણે લોકોની આપદાનો પાર રહ્યો નથી. ચોમાસાની મોસમ જ્યાં અંકલેશ્વરના વાહન ચાલકો, રાહદારીઓ અને પ્રજા માટે પારાવાર પરેશાનીઓ સમાન સાબિત થઈ રહી છે. ત્યાં ખરાબ અને ખાડાઓમાં ગયેલા માર્ગો બાદ વધુ એક મુસીબતનો માર પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે. પશુ માલિકો ચોમાસામાં તેઓના પશુઓને છૂટા ચરવા છોડી મૂકતા હોવાથી વાહન ચાલકો અને પ્રજા હવે હેરાન પરેશાન થઈ રહી છે. નવા બનેલા ગડખોલ, ટી બ્રિજ, શહેર અને જીઆઈડીસી સાથે મુખ્ય રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધી રસ્તા ઉપર રખડતા પશુઓના અડીંગાને કારણે ટ્રાફિકમાં અડચણ ઊભી થઈ રહી છે. વાહન ચાલકો અને રાહદારીઓ ઉપર આ હરાયા ઢોરને લઈ અકસ્માતનું જોખમ પણ રહેલું છે. જો કે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં 20 જેટલા રખડતા ઢોરને પાંજરે પૂરી પશુપાલકો પાસેથી દંડ વસૂલ કરાયો હતો. હવે પાલિકા દ્વારા ખાનગી ઇજારેદારને ઢોર પકડવાનો ઇજારો આપવા કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે રખડતા પશુઓને પકડવાની કામગીરી ચાલી રહી છે એ ગુજરાત હાઈકોર્ટ પિટિશનના અધીન અને ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ પોલીસ તંત્રને સાથે રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે આ પશુઓ પકડાય છે ત્યારે એ પશુઓને અમે ઢોર ડબ્બામાં પૂરીએ છીએ અને જ્યારે એના પશુ માલિકો આવે છે ત્યારે એમની પાસેથી એમનું ઓરિજિનલ આઈડી પ્રૂફ, આધાર કાર્ડ અને એક એફિડેવિટ લઈએ છીએ અને પછી એમને એ પશુની સોંપણી કરીએ છીએ અને એનો વહીવટી ચાર્જ અને ઘાસચારાના રૂપે અમે એમની પાસેથી 4000 રૂપિયા દંડ વસૂલી રહ્યા છીએ. આ કામ કરવાની મુખ્ય હેતુ એ છે કે જ્યારે આ રખડતા પશુઓને લીધે ટ્રાફિકની સમસ્યાઓ થાય છે અને અંકલેશ્વર શહેરની અંદર જે રાહદારીઓ પોતાનું વાહન લઈને નીકળે છે ત્યારે એક્સિડન્ટ થવાના ઘણા બનાવો બનવાની શક્યતા થાય છે ત્યારે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટનો વિવાદ યથાવત રહ્યો છે. તંત્ર દ્વારા જેબી મોદી પાર્ક નજીકની ખુલ્લી જગ્યામાં કચરો ઠલવાતા આસપાસની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે હંગામી ધોરણે ચાલતી થામ ગામની સાઇટ સ્થાનિકોએ બંધ કરાવી દેતા 1 સપ્તાહ ઉપરાંતથી કચરાના ઢગલા થઈ ગયા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેના ટેમ્પા નહીં આવતા લોકો ઘરનો કચરો રોડની સાઇડ ઉપર નાખી રહ્યા છે. ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા નાના ટેમ્પામાં કચરો એકત્રિત કરી શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલી ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે.
અને ત્યાંથી જેસીબી વડે ટ્રકમાં ભરી તેને અંકલેશ્વર ખાતે આવેલ સાઇટ પર મોકલવામાં આવે છે. જો કે આસપાસની સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને અહીં કચરો ન નાખવાની માંગ કરી છે. સ્થાનિકોના આક્ષેપો અનુસાર વહેણાંક વિસ્તારમાં શહેરનો કચરો નંખાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ત્યારે નગરપાલિકા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે. આ તરફ પાલિકાના સત્તાધીશોએ આ મામલે ગાંધીનગરના દ્વાર ખખડાવ્યા છે. પાલિકા સત્તાધીશોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ડમ્પિંગ સાઇટ માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી છે. અને અહીંયા અમે આ ગટર પણ બંધ કરવાની ક્યારની કમ્પ્લેન આપેલી, લેખિતમાં પણ આપેલી છે. આકુભાઈ થ્રુ અમે મિસ્ત્રી સાહેબને પણ આપેલી છે અને એનું પણ કોઈ આગળ વધીને કોઈ કરતું નથી. ના કચરો અહીંયા નાખે છે તો અહીંયા કચરો હવે આખા ગામનો ઉઠાવીને અહીંયા નાખેલો છે અને એને જ પાછું આખી સિટીનો લઈને બધા અહીંયા ડ્રમ ખાલી કર્યા અને એ પાછા ભરીને લઈ જવાના છે. બરાબર. તો એ અહીંયા આ જગ્યા પર અહીંયા ગાડી ખલવા તો અહીંયા કોઈ માણસ જ નથી રહેતો. એ લોકો એવી રીતે અહીંયા કરે, આખો ગામ છોડીને અહીંયા ખાલી કરવાનો, અહીંથી ભરી જવાનું. તો અહીંયા કોઈ રહેતું જ નથી એવું વિચારે છે લોકો. બરાબર. તો અહીંયા આ બધા રહેવાસી એરિયા છે, અહીંથી તો અવર જવર થાય માણસોની, તો કોઈની પણ ધ્યાન જ નહીં અને રોગચાળો ફાટી નીકળે એની પર કોઈ વિચાર જ નથી કરતો. એટલે એ એવું કહે છે કે હમણાં ટેમ્પરરી ખલવો છે અને આ વિસ્તારને ભરી જશે. તો હમણાં ગાડી આવવામાં હજુ કલાક 2 કલાક નીકળે ત્યાં સુધી આટલી સ્મેલ આવે છે, તે સફર કરવાનું છે અને બેઠવાનું લોકો માંડા પડે છે, તે પણ કોઈ વિચારતું નથી અહીંયા. આ એક તો રહેણાંક વિસ્તાર છે. પહેલું તો આખા સિટીનો કચરો છે ને અહીં જેબી મૂડી પાર્ક પાસે ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે. જ્યારે નગરપાલિકાને કોઈ જગ્યા મળતી નથી તો સિટી એરિયામાં ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે. બીજું કે આજે આપણે ગવર્મેન્ટને ટેક્સ આપીએ છીએ, નગરપાલિકાને ટેક્સ ભરીએ છીએ, ટેક્સ ભરવા છતાં પણ આજે કચરાના જે ગાડી આવે છે ડોર ટુ ડોરવાળા, એ પૈસા લઈને કચરો લઈ જાય છે. એનું પ્રૂફ આજે જ મેં ચીફ ઓફિસર સાહેબને રૂબરૂમાં આપ્યું છે. એમને પણ એક્સેપ્ટ કર્યું છે કે ના વાત સાચી છે અત્યારે. એટલે મતલબમાં પૈસા આપીને પણ પબ્લિકે મૂર્ખું જ બનવું છે. અને આ રહેણાંક વિસ્તારમાં તમે આ ગોજવાળો ઊભો કર્યો, તમારી પાસે કોઈ સિસ્ટમ જ નથી, તો પછી ત્યાં બેસવાવાળા અધિકારીને કોઈ હક જ નથી. અને અહીંયા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર એકે વાર જોવાય નથી આવ્યા. અને આ જે નરેશભાઈ જે છે કોર્પોરેટર, એ જાતે ઊભા રહીને આ ડમ્પિંગ સાઇટ ખાલી કરાવે છે. મતલબ અહીંયા પબ્લિકને સમજી શું રાખી છે? બધા એલિયા ફેલિયા લોકો રહે છે અહીંયા યાર. ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામના આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે. હાલના બાળકોને ક્રિકેટનું ઘેલું લાગ્યું છે, ત્યારે અંકલેશ્વરના 14 વર્ષીય વિદ્યાર્થીએ ફૂટબોલની રમતમાં કાઠું કાઢ્યું છે. ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા જિગ્નેશ પટેલના પુત્ર આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે. આરવ હાલ સીએમ એકેડમીમાં અભ્યાસ કરે છે. તેને નાનપણથી જ ફૂટબોલ રમવાનો ઘણો શોખ હતો અને તે તાલુકાની જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા બાદ હવે તેની રાજ્યની ફૂટબોલ જુનિયર ટીમ માટે પસંદગી થઈ છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા હાલમાં કેમ્પ યોજાશે, જેમાં પસંદગી પામનાર ખેલાડીઓની પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે. આ સિદ્ધિ બદલ આરવ પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ ફૂટબોલમાં ભારતીય ટીમમાં પસંદગી પામવાની તેની ઈચ્છા છે. સ્ટેટ લેવલની ટીમમાં પસંદગી થતા આરવના ઘરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારજનોએ કેક કાપી ઉજવણી કરી હતી. મારું નામ આરવ પટેલ છે. હું સીએમએ ચંદ્રબાલા મોદી એકેડમીમાં ભણું છું. હું છેલ્લા 5-7 વર્ષથી ફૂટબોલ રમું છું. મારા પપ્પા, દાદા, મમ્મી, કાકી, કાકા, બા આમની લીધે જ હું અહીંયા પહોંચી શક્યો છું. હું પહેલાં ડિસ્ટ્રિક્ટ, પછી સ્ટેટ ને હવે નેશનલમાં રમવાનો છું ને મારો ગોલ છે કે હું મારા ભારતનું નામ રોશન કરીને ભારતથી રમું. મારું નામ જિગ્નેશ પટેલ છે અને અમારો છોકરો આરવ છે. એ બહુ સારો ફૂટબોલ રમે છે. અમે અમારા આખા ઘરવાળા એને સપોર્ટ કરીએ છીએ. હું જાતે ક્રિકેટ રમતો હતો પણ આને ફૂટબોલ સપોર્ટ કરી, એને ફૂટબોલમાં ગમે છે રમવાનું અને આટલા અહીંયા સુધી પહોંચ્યો એની માટે અમને બહુ ગર્વ છે. એની મમ્મી રોજ એને મૂકવા લેવા જતી હતી અને બધું એ કરતી હતી. હું તો નહોતો કરતો પણ આ કરતી હતી. તો મને અત્યારે બહુ ગર્વ છે કે ભાઈ અમારા ગામ માટે ઈરાવ અને જીઆઈડીસી માટે આગળ ગર્વ કર્યું છે ને આગળ જઈને બહુ સારું રમે અને એના કોચને અને બધાને હું બહુ આભારી છું. અને ઇન્ડિયા માટે રમે ખાસ મને છે કે ઇન્ડિયા માટે રમશે. ભરૂચની ભોલાવ સ્થિત નારાયણ વિદ્યા વિહારના 2 છાત્રોને નચિકેતા એવોર્ડ મળ્યો હતો. વડોદરાની ઓએસિસ સંસ્થા જીવનલક્ષી કેળવણી છેલ્લા 24 વર્ષથી આપી રહી છે. આ સંસ્થા દ્વારા 100 યુવાનોની ખોજ માટે નચિકેતા એવોર્ડ્સની જાહેરાત ગુજરાત રાજ્ય માટે કરાઈ હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત નારાયણ વિદ્યા વિહાર શાળામાંથી 2 વિદ્યાર્થીઓ નીવ ઠાકર અને જીયા સથવારાનું રજીસ્ટ્રેશન કરાયું હતું. રાજ્યના 100 વિદ્યાર્થીઓમાંથી ભરૂચના 2 છાત્રોની પસંદગી થઈ.
આ નચિકેતા તરીકે બંને બાળકો રાજ્ય કક્ષાએ પસંદગી પામતા સારા પરિવારે ગર્વની લાગણી વ્યક્ત કરી છે. તેઓને વડોદરા ખાતે સન્માનિત કરાયા. શાળાને પણ 10,000ના પુસ્તકો પુરસ્કાર સ્વરૂપે પ્રાપ્ત થયા છે. આશરે 20 દિવસ પહેલા ઓએસિસ દ્વારા સ્કૂલમાં ફોર્મ આવેલું અને એમાં શાળાના આચાર્ય શ્રી જેમાં શિક્ષક મિત્રો દ્વારા અમારું સિલેક્શન થયું. ત્યાં અમે 7 દિવસની ટ્રેનિંગમાં ગયા હતા. ત્યાં આખા ગુજરાતમાંથી લોકો આવેલા, આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ હતા. ત્યાં લોકો ભાવનગર, રાજકોટ, કચ્છ બધેથી લોકો આવેલા. એમાંથી 45 જણાનું સિલેક્શન થયું. ત્યાં અમારી દિનચર્યા સવારના 6 વાગ્યાથી સ્ટાર્ટ થઈને રાતના 10 વાગ્યા સુધી હતી. ત્યાં ફર્સ્ટ ડે પર ગ્રુપ આવ્યું અને નામમાં એઝ અ લીડર મારું સિલેક્શન થયું. મેં મારા મંતવ્યો રજૂ કર્યા, લોકોએ વોટ આપ્યા અને મારું સિલેક્શન થયું. ત્યારથી જ મારી સફર સારું થઈ ગઈ હતી. અને અમને થોડા સમય પહેલાં ઓએસિસ મૂવમેન્ટ તરફથી એક મેસેજ મળ્યો હતો અમારી સ્કૂલમાં કે એક ફોર્મ છે નચિકેતા એવોર્ડ માટેનું, એ તમારે ફિલઅપ કરવાનું છે. અને આ ઓએસિસ મૂવમેન્ટ, આ નચિકેતા એવોર્ડ પાછળનો હેતુ એ છે કે પ્રાચીન સમયમાં સ્વામી વિવેકાનંદે એમ કીધું હતું કે મને આવા 100 નચિકેતાઓ આપો, હું આખા વિશ્વને બદલી નાખીશ. નચિકેતા એટલે જે દેશને બદલવાની ઈચ્છા ધરાવતા હોય, જેમનેમાં કંઈક અલગ હોય, જે કંઈક કરવા ઈચ્છતા હોય, જેને પોતાની નહીં પરંતુ વિશ્વની વધારે ચિંતા હોય. તો એમાં અમે ફોર્મ ભર્યું હતું અને એમાં અમારી શાળામાંથી મારું એટલે કે સથવારે જીયાનું અને ઠાકર નીમનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું. તો એમાં ફોર્મમાં લખ્યું પણ હતું કે તમે આ ફોર્મ ભરો છો એનો મતલબ એ નહીં કે તમે પસંદગી પામેલ છો, પરંતુ થોડા સમય બાદ જ્યારે એનું પરિણામ આવ્યું ત્યારે અમારા બંનેનું સિલેક્શન થયું હતું અને 4th રાઉન્ડ માટે એટલે કે અગ્નિ પરીક્ષા માટે અમારું સિલેક્શન થયું હતું. ઓએસિસ વડોદરાની સંસ્થાએ ગુજરાત રાજ્યમાં નચિકેતા એવોર્ડ કરીને એક આયોજન કર્યું હતું, જે એવોર્ડ વિદ્યાર્થીઓ માટે હતો. મારી શાળાના 2 વિદ્યાર્થીઓ એમાં પસંદગી પામ્યા અને જુલાઈ 25થી શરૂ કરીને 31 જુલાઈ સુધીની 7 દિવસની 4થા રાઉન્ડની અગ્નિ પરીક્ષા એમણે પાસ કરી. સમગ્ર ગુજરાતમાં એટલે કે કચ્છથી લઈને ડાંગ સુધીના બાળકોએ એમાં ભાગ લીધો હતો અને આ બાળકોએ જીવન શિક્ષણ મેળવીને એમનું સન્માન વડોદરા ખાતે વાણિજ્ય ભવનમાં કરવામાં આવ્યું. શાળાને આ સંસ્થા તરફથી 10,000 રૂપિયાના પુસ્તકો પણ ભેટ મળ્યા છે અને બાળકોને એમના જીવન માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે. વડોદરાની કાર્યરત આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. મારી શાળાના 2 વિદ્યાર્થીઓ જેમણે આ એવોર્ડ મેળવ્યો છે એ બંનેને હું અભિનંદન આપું છું, ઠાકર નીવ અને જીયા સથવારા. સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાવડ યાત્રીઓ પગપાળા ભરૂચ પહોંચ્યા હતા અને પાવન સલીલામાં નર્મદાનું જળ લઈ સુરત ખાતે શિવજીને અર્પણ કરવા રવાના થયા હતા. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ કાવડ યાત્રીઓ સુરતથી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા અને પાવન સલીલામાં નર્મદાનું જળ ભરી સુરત જવા રવાના થયા હતા. માં નર્મદાનું જળ લઈ તેઓ સુરતના વિવિધ શિવાલયોમાં શિવજીને અર્પણ કરશે. વર્ષ 1990માં માત્ર 11 કાવડ યાત્રીઓ દ્વારા આ યાત્રા શરૂ કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે 35મી કાવડ યાત્રા યોજાઈ હતી, જેમાં 250થી વધુ કાવડ યાત્રીઓ જોડાયા હતા. उन्नीस 1990 में मात्र 11 कावड़ियों द्वारा ये यात्रा शुरुआत की गई थी. आज यहाँ पे लाखों की संख्या में सूरत के अंदर हमारे शिव मित्र मंडल हर अलग अलग शिवालयों में अलग अलग क्षेत्रों में गुजराती, मारवाड़ी, काठियावाड़ी और बिहारी सभी आपस में भाईचारा बना के यहाँ से मां नर्मदा का जल लेके जाते हैं और वहाँ हम जल अर्पण करते हैं हर शिवालय में. હાંસોદના સુણેવ ખુર્દથી 16 કાવડ યાત્રીઓ સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને નીકળ્યા. હાંસોદ તાલુકાના સુણેવ ખુદ ગામના 16 કાવડ યાત્રીઓ આજે શનિવારે કાવડમાં નર્મદાના પવિત્ર નીર ભરી 2 જ્યોતિર્લિંગ અભિષેક કરવા રવાના થયા હતા. સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ઉપર શ્રાવણ મહિનામાં નર્મદા નીરનો અભિષેક કરી કાવડ યાત્રી 800 કિલોમીટરનું અંતર ખેડશે. ગામમાં હર હર મહાદેવના નાદ સાથે ગ્રામજનોએ કાવડ યાત્રીઓને રવાના કર્યા હતા.
અંકલેશ્વર તાલુકાના ગામો બાદ શહેરમાં દીપડાની દસ્તકને લઈ ગૌતમ પાર્ક સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો છે. ગૌતમ પાર્ક સોસાયટીની પાછળના ભાગે છેલ્લા 10 થી 15 દિવસથી નજરે પડતા દીપડાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું છે. વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેમ સોસાયટીના રહીશો ઈચ્છી રહ્યા છે. હું ભૂમિબેન શેઠ બોલું છું. અમે ગૌતમ પાર્કમાં રહીએ છીએ. અમારા ઘર વિસ્તારની પાછળ લગભગ 10 થી 15 દિવસથી દીપડો દેખાય છે. અમારે અહીંયા હવે રહેવાનું ભય લાગે છે. વન વિભાગવાળા આવીને પિંજરું મૂકી ગયા છે. એમને અપીલ છે કે જલ્દી કાર્યવાહી કરે. આજે પણ સવારે દેખાયો હતો? હા, આજે સવારે અમારા સોસાયટીમાં એક સદસ્ય છે તેણે જોયો હતો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પુરશા ગામેથી આજ રોજ એક આશ્ચર્યજનક દુર્લભ માછલી મળી આવી. પ્રાપ્ત વિગતો અનુસાર આમોદ તાલુકાના પુરસા ગામના તળાવમાં માછીમારો ફિશિંગ કરવા ગયા હતા. તે દરમિયાન માછીમારોની જાળમાં સકરમાઉથ કેટફિશ પ્રજાતિની દુર્લભ માછલી આવી ચડી હતી. આ માછલીને જોઈને માછીમારોમાં કુતૂહલ સર્જાયું હતું. માછીમારો આ માછલીને પોતાના ઘરે લાવ્યા હતા અને તેઓ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આ માછલી કલાકો સુધી પાણી વગર પણ જીવી શકતી હતી. આ વાત ગામમાં વાયુવેગે પ્રસરતા લોકટોળા આ માછલીને જોવા માટે આવી ચડ્યા હતા. અતિ ઉલ્લેખનીય છે કે સકરમાઉથ પ્રજાતિની આ દુર્લભ માછલી મોટે ભાગે એમેઝોન અને વેસ્ટ ઇન્ડિઝના પ્રદેશોમાં જોવા મળે છે અને તે પાણીના તટ પર રહેતી હોય છે અને અન્ય માછલીને પોતાનો શિકાર બનાવતી હોય છે. ભરૂચના ઝઘડિયાના ખડોલી ગામ નજીક ખાનગી બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પા ચાલકનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. ભરૂચના ઝઘડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ખડોલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે ખાનગી બસ રોંગ સાઈડ જઈ રહી હતી. તે દરમિયાન સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે દોડધામ મચી જવા પામી હતી. અકસ્માતના આ બનાવમાં ટેમ્પા ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે 5 લોકો ઘાયલ થતા તેઓને અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની તપાસ ઝઘડિયા પોલીસ ચલાવી રહી છે. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર અમદાવાદ બોરીવલી લોકલ ટ્રેનમાં મુસાફરની ઊંઘની તકનો લાભ લઈ અજાણ્યો ઇસમ લેપટોપ અને રોકડા મળી કુલ 94,000 થી વધુના મુદ્દામાલ ભરેલ બેગની ચોરી કરી ફરાર. ભરૂચના શ્રવણ ચોકડી પાસે રહેતા ઋષિકાંત કિશોર સોનવણે અમદાવાદથી અમદાવાદ બોરીવલી લોકલ ટ્રેનમાં સવાર થઈ આવી રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન ઉપર અચાનક ઊંઘમાંથી જાગી જતા તેઓએ સીટ નીચે મૂકેલ લેપટોપ અને રોકડા તેમજ દસ્તાવેજો ભરેલ બેગ મળી કુલ 94,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો. ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના વડદલા ગામની સેન્ટોસ હાઇટ્સના પાર્કિંગમાંથી વાહન ચોરો બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા. ભરૂચના વડદલા ગામની સાઈ આશી સોસાયટીમાં રહેતા ભરત બાબુભાઈ બારૈયાની બાઇક નંબર GJ16BL7439 લઈ તેઓના ભાઈ ભરૂચના વડદલા ગામની સેન્ટોસ હાઇટ્સ ખાતે મિત્રના ઘરે ગયા હતા. જેઓએ પાર્કિંગમાં બાઇક પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 10,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા. વાહન ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાંસોટની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશકુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 8ના બાળકો માટે જીવન કૌશલ્ય આધારિત બાળમેળો યોજાયો હતો. હાંસોટની પ્રાથમિક શાળા સાહોલમાં બાળકોને ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખીલી લગાવવી, પંચર રિપેર, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુકસાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ, રંગોળી, વજન ઊંચાઈ માપવી, આનંદ મેળો, વસ્તુ સામગ્રી વેચાણ સ્ટોલ વગેરેનું સારા પરિવાર દ્વારા સુંદર આયોજન હાથ ધરાયું હતું. બાળકો નવું શીખવાની સાથે જીવન વ્યવહારમાં ઉપયોગ કરતા શીખ્યા હતા. આજરોજ ધોરણ 6 થી 8માં જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ સ્ક્રૂ લગાવવો, ખીલી લગાવવી, ફ્યુઝ બાંધવો, કુકર બંધ કરવું, ટાયર પંચર રિપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુકસાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવી હતી. તેમજ બાળકોએ વજન ઊંચાઈ જે પ્રવૃત્તિ કરી હતી અને સાથે એ સુંદર આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને ખૂબ જ મજા પડી હતી. બાળકોનો એક કસૂર હતો કે અમને આ પ્રવૃત્તિ થકી નવું જાણવા મળ્યું હતું. જાડેશ્વર રોડ પર આવેલી અતુલ બેકરીમાં કાઉન્ટર નીચે મૂકેલ ₹1.5 લાખની ચોરી. ભરૂચની સિંધુનગર સોસાયટીમાં રહેતા કરણ ચેલવાણીની જાડેશ્વર રોડ ઉપર શ્રી રંગ પેલેસ કોમ્પ્લેક્સમાં અતુલ બેકરી આવેલી છે. જેઓ પોતાના પિતા અને ભાઈ સાથે દુકાન ચલાવે છે અને 2 કારીગર પણ કામ માટે રાખ્યા છે.
તેમના પિતાએ બેંકમાં જમા કરાવવા 1.5 લાખ રૂપિયા 29 જુલાઈએ આપ્યા હતા, પરંતુ તેઓ જમા કરાવવાનું ભૂલી ગયા હતા. બીજે દિવસે રૂપિયા દુકાનમાંથી ગાયબ મળી આવ્યા હતા. સીસીટીવી ચેક કરતા બપોરે 2 કલાકે કોઈ યુવાન તેમની દુકાનમાં કાઉન્ટર નીચે મૂકેલા 1.5 લાખ ચોરી કરી જતા નજરે પડ્યો હતો. ચોરી અંગે ફરિયાદ આપતા સી ડિવિઝન પોલીસે ફૂટેજ મેળવી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. કવરા બસ સ્ટોપ પર ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા સદનસીબે બચાવ. ભરૂચની પૂર્વ પટ્ટી પર બેફામ બનેલા ભૂમાફિયાઓ દ્વારા ઓવરલોડિંગ રેતીની ગાડીઓ અને રોયલ્ટી વિના નીકળતા વાહનો તંત્રથી બચવા બેફામ હંકારાતા હોય છે, જેઓ દ્વારા અવારનવાર અકસ્માત સર્જવામાં આવે છે. આજે આવો જ એક અકસ્માત ટ્રક ચાલકે સર્જ્યો હતો. બેફામ દોડતા ટ્રક ચાલકે તવરા બસ સ્ટોપ પાસે એક બાઇક ચાલકને અડફેટે લઈ લીધો હતો. અકસ્માતને પગલે ટોળે ટોળા ભેગા થઈ જવા સાથે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. જો કે ટોળાએ ટ્રક ચાલક નશામાં હોવાના આક્ષેપ કર્યા હતા. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે વરસાદી માહોલમાં ટ્રાફિક જામના વરવા દ્રશ્યો સર્જાયા. અંકલેશ્વરમાં ચોમાસાની શરૂઆત સાથે જ માર્ગો પર પડેલા ખાડાઓ વાહનોની ગતિ પર બ્રેક લગાવી રહ્યા છે. શનિવારે વરસાદી માહોલમાં અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે મસમોટા ખાડામાં એક ટ્રક ફસાઈ હતી, જેને લઈ ટ્રાફિક જામ થતા સ્કૂલના વિદ્યાર્થીઓ ટ્રાફિક જામમાં ફસાયા હતા. રાજપીપળા ચોકડીથી લઈને સારંગપુર સુધીના માર્ગો એકદમ બિસ્માર હાલતમાં હોય, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં દશામા વ્રતને લઈ બજારોમાં શ્રદ્ધાળુઓની ભીડ. પ્રતિમા, પૂજાપો અને શણગાર ખરીદવા ભક્તોથી બજારો છલકાયા. શનિવારે વાજતે ગાજતે લઈ જવાતી દશામાની શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું. ભરૂચમાં હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસના તહેવારો તાણે જ ધાર્મિક લાગણી અને કોમી વૈમનસ્ય ફેલાવવાનું ષડયંત્ર. ઇન્સ્ટાગ્રામમાં હિન્દુ દેવી દેવતાઓ પર આપત્તિજનક પોસ્ટ કરનાર 3 આરોપીઓની ધરપકડ. કંઠાળાના મુફ્તી સામે ગૌમાંસ અને હિન્દુ ગ્રંથો વિશે પેમ્ફલેટ છપાવવા બદલ કાયદેસરની કાર્યવાહી. અંકલેશ્વરમાં રસ્તા બાદ હવે હરાયા ઢોરથી પરેશાન પ્રજા. ગડખોલથી બ્રિજ, રેલવેથી 3 રસ્તા સર્કલ સુધી અડીંગો જમાવતા પશુઓ. ટ્રાફિક અકસ્માત સહિતની મુશ્કેલીઓનો સામનો વેઠતા વાહન ચાલકોને રાહદારીઓ. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.